ઘણા વિદ્યાર્થી છે ને એ મહેનત કરે ઓછી કરે ભણવામાં, એમ એફઆઈ માં ઓછી મહેનત કરે એટલે એફઆઈ માં એટીકેટી આવે. પછી કાંઈ આપણે એસવાઈ માં લડી લે, એસવાઈ માં એફઆઈ ની એટીકેટી સોલ્વ કરે તો એસવાઈ માં એટીકેટી આવે. પછી ટીવાઈ માં પહોંચે ત્યાં એસવાઈ ની એટીકેટી સોલ્વ કરે, પછી પાસ ક્લાસ આવે. પછી કે યુનિવર્સિટી વાળા બહુ ખરાબ, ટકા આપતા જ નથી. એવા કોલેજના 2-4 શિક્ષકો અમને કે સાહેબ આમાં શું કરવું કે એને હાઈસ્કૂલ વાળાને ફરિયાદ કરી કે હાઈસ્કૂલ વાળા કે 12મા પછી નબળા મોકલે છે કે અમને આવા વિદ્યાર્થી આવે છે. હાઈસ્કૂલ વાળાને ફરિયાદ કરી કે તમે તો કે અમે શું કરીએ કે 10મા વાળા આવા મોકલે છે કે 10મા ની હાઈસ્કૂલે પહોંચી ગયા. એ કે અમે શું કરીએ કે 7મા પાસ કરી દેશે આ પ્રાથમિક શાળા વાળા એ કે એટલે આવા આવે છે અમારી પાસે. અમે કીધું અમે શું કરીએ બાલ મંદિર માંથી આવા આવે છે, બાલ મંદિર માં ગયા કે આવા નવા છોકરા તો અમે શું કરીએ આંગણવાડી માં જ આવે છે. આંગણવાડી વાળા પાસે ગયા કે આવા છોકરા તો કે ઘેરેથી એવા મોકલે, અમે શું કરીએ. છેલ્લે એના મા બાપ પાસે ગયા ને કીધું કે તમારા છોકરા આવા તો કે અમે શું કરીએ ભગવાન દીધે એવા છે. આવા માણસો ને આવા બાપા હોય ખરેખર ઘણી વખત. હા, અને આજકાલ આમાં લોકો બાપા એવા તો દીકરા હોય જ એવા. એક વખત એક રાજા હતો ને આમ 3000 માળનું બિલ્ડિંગ હતું, રાજા મહેલ. એ રાજા એને ઉપર બારીમાં ઉભો હતો, રાજાનો જન્મદિવસ હતો. એમાં એક મારા જેવો છોકરો નીકળ્યો. રાજા હું જોઈને હૈસો, એટલે રાજાને નથી કે આ વાળા જન્મદિવસ ના દિવસે કે હૈસો એટલે ક્યાંક આમ હેપી બર્થડે કે એવું લાગે કે. રાજા એ ઓલા મોકલા સિપાહી ને જાઓ લઈ આવો ને ઓલા હાજર કર્યો દરબારમાં કે તું કે હું કામ હૈસો કે હું ઉપર ઉભો હતો. કે રાજા એ કે હું એટલા માટે હૈસો કે તમે એટલા બધા કે જાડા, રાજા બહુ જાડા, કે તમે એટલા બધા કે જાડા કે મહેલના 3જા માળે તમે મરી ગયા તો તમને નીચે કેમ ઉતારવા. એટલે મારા આ તો કે મારા જન્મ દિવસે મને મરવાની વાતો કરે કે નાખો જેલમાં. જેલમાં પૂરતી તો કે એના બાપા છે તો કે એ બોલાવ્યો ને, એના બાપાને બોલાવ્યા. એના બાપાને કીધું એ કે તમારો દીકરો એ કે મને એ કે મારવાની વાતો કરે છે કે ઓલામાં બાપા કે નામાં બુદ્ધિ જ નથી કે એ કે છે ને ખરેખર કે તમે જો મરી ગયા હોય ને તો એ કે તમને કે એમ નીચે ન ઉતારે, તમારા 4 કટકા કર ના ખાઈ. એમાં હું રાજા આને નાખો જેલમાં. બાપ દીકરો બે ભેગા થઈ ગયા. દાદા છે તો દાદા છે, દાદા ને બોલે ગામમાંથી જ્યાંથી હોય ને બેઠા હોય ઓટલે ત્યાંથી. દાદા ને કહે તમારો દીકરો કે એમ કે ઉપરથી નીચે કેમ ઉતારવા, ઓલો કે 4 કટકા કરાય. એના દાદા કે આ બે માં બુદ્ધિ નથી, તમને કે નીચે ન ઉતારે, અમારા 4 કટકા ન ખરાય કે કેરોસીન નાખીને આખા મેલ ને જાગ લગાડते. એટલે આખો કે ને કે જેના કે ઘાણો આખો દાજી ગયો એમ. અને આપણે થોડાક મિત્રો યુવાનો છે એટલે યુવાનોની વચ્ચે વાત કરી દઈએ. અને આજકાલ યુવાનોમાં જો ખાસ કરીને આમ જોયું તો અમુક જગ્યાએ મેં જોયું છે મોબાઈલ બહુ વધી ગયા. જેને જરૂર છે ને તો મોબાઈલ લીધા છે, જેના જરૂર નથી એને મોબાઈલ લઈ લીધા છે. મોબાઈલ ના ઘણા બધા જોક્સ છે, ખાલી એક જ લીટીમાં જોક્સ કહી દો મોબાઈલ નો સમજાઈ ગયા. એક ભાઈ મોબાઈલ માં વાતો કરતા હતા, એટલી વારમાં રિંગ વગડી. હકીકત બરોબર છે. અને એક વખત ગયો તો ભિખારી હતો. ભિખારી કે પૈસા આપો નહીં કે મોબાઈલ આવી રાખ્યો હતો. હું પેલા મારા મોબાઈલ પાસે છે ને ભીખ માંગે શરમ થતી. મને કે કાર્ડના પૈસા માટે જ ભીખ માંગે.